ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ 23મી જૂન રવિવારે સવારે એના રીયુઝેબલ લોન્ચ વેહિકલ RLVનું સતત ત્રીજી વાર સફળ પરીક્ષણ કર્યું. આ ઉતરાણનું પરીક્ષણ હતું, એટલે લેન્ડિંગ એક્સપેરિમેન્ટ. ટૂંકું નામ એનું LEX-03, કારણ કે ત્રીજું પરીક્ષણ હતું. રીયુઝેબલ વ્હીકલ શું છે, લેન્ડિંગ એક્સપેરિમેન્ટ શું છે અને ઇસરો શા માટે કરે છે, એ બધું જરા જાણવાનો પ્રયાસ કરીએ. તો જેમ એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે વિમાન છે, એમ અવકાશમાં જવા માટે સ્પેસ શટલ પ્રકારના વાહનો જોઈએ. નાસાએ 1981 થી 2011 સુધી સ્પેસ શટલ પ્રોગ્રામ ચલાવ્યો અને એક પછી એક સ્પેસ શટલો લોન્ચ કરતા, જે અવકાશ મથકે જાય, અવકાશયાત્રીઓને ત્યાં મૂકી આવે, સામાન મૂકી આવે, પાછા ઉતારે. પણ એમાંથી 2 સ્પેસ શટલ સળગી ગયા પછી એણે પ્રોગ્રામ બંધ કરી દીધો. સ્પેસ શટલ પ્રોગ્રામ બંધ થયો છે, અવકાશમાં જવાનું બંધ નથી થયું, જવા આવવાનું સતત ચાલુ છે. પણ ઇલોન મસ્કની કંપની છે સ્પેસ એક્સ અને બીજી કંપનીઓ છે જેના ખાનગી રોકેટ દ્વારા સામાનની હેરાફેરી થાય. અવકાશમાં જવા માટે રોકેટ મોકલવું એ જાણીતી સિસ્ટમ છે, આપણે જાણીએ છીએ, એટલી બધી અઘરી નથી. મુશ્કેલ કામ છે રોકેટને રીયુઝ કરવું. એકવાર રોકેટ જાય એટલે મોટે ભાગના એનો સામાન છે નકામો સાબિત થાય. એને કારણે બધી જ વસ્તુ ફરીથી બનાવવી પડે અને એમાં સમય જાય અને ખર્ચ પણ બહુ થાય. હવે વારંવાર અવકાશ યાત્રા કરવાની હોય તો રીયુઝેબલ લોન્ચ વ્હીકલની બહુ જરૂર છે. એટલે દુનિયાની અનેક કંપનીઓ અને અવકાશ સંસ્થાઓ રીયુઝેબલ લોન્ચ વ્હીકલ પર કામ કરે છે. અને ઇસરોએ પણ 2006માં આ પ્લાન આયોજન કર્યું. 2012માં આયોજનને થોડું કોન્ક્રીટ સ્વરૂપ આપ્યું અને પછી રીયુઝેબલ લોન્ચ વ્હીકલ એટલે કે એક પ્રકારનું સ્પેસ શટલ બનાવવાનું શરૂ કર્યું. આપણે શટલ શબ્દથી વાકેફ છીએ. એક જ રસ્તા ઉપર વાહનના આવજા કરતા હોય નિયમિત રીતે મુસાફરો માટે, તો એ શટલ ગણાય. જેમ કે શટલ રિક્ષા, કે એનો રૂટ ફિક્સ હોય, એમ શટલનું કામ જવાનું આવવાનું છે. ભારતને અવકાશ વિજ્ઞાનમાં આગળ ખેડાણ કરવું હોય તો રીયુઝેબલ લોન્ચ વ્હીકલ અર્થાત સ્પેસ શટલ જોઈએ. ભારતે આ સ્પેસ શટલનું નામ પુષ્પક આપ્યું છે, કારણ કે આપણા ધર્મગ્રંથોમાં પુષ્પક નામના વિમાનનું મહત્વ છે. આ પુષ્પકનું આજે સવારે ત્રીજી વાર પરીક્ષણ. અગાઉના 2 પરીક્ષણ અને ત્રીજું પરીક્ષણ ત્રણેય સતત સફળ રહ્યા. એટલે વચ્ચે એક પણ પરીક્ષણમાં કોઈ જાતની નિષ્ફળતા નથી મળી, જે મોટી સિદ્ધિ છે. પરીક્ષણ કઈ રીતે થયું એ પણ જાણી લઈએ. ઇસરોએ વ્હીકલ બનાવ્યું પુષ્પક નામનું, જે અનમેન્ડ છે, એટલે એમાં કોઈ માણસ ન હોય. વાયુસેનાના ચિનુક હેલિકોપ્ટર સાથે એને જોડી દેવામાં આવ્યું. પછી હેલિકોપ્ટર એને ઊંચે લઈ ગયું. 4.5 કિલોમીટરની ઊંચાઈએ એને પડતું મૂકી દેવામાં આવ્યું. પછી પુષ્પકે પોતાની મેળે સ્પીડ પકડી અને રનવે દેખાતું હોય ત્યાં ઉતરવા માટે કર્ણાટકની ચિત્રદુર્ગ ટેસ્ટિંગ રેન્જ છે, ત્યાં આ પરીક્ષણ થયું. એટલે કે પુષ્પક ત્યાં ઉતર્યું. 500 મીટર દૂર હતું ત્યારે એણે સ્પીડ એ પ્રમાણે પકડી અને ઉતરાણ વખતે એની સ્પીડ 360 કિલોમીટર હતી. જેવું એ જમીનને અડ્યું એની થોડીક વારમાં સ્પીડ ઘટીને 100 કિલોમીટર થઈ. સ્પીડ ઘટાડવાનું કામ એની પાછળ જે પેરાશૂટ લગાડેલી હોય એણે કર્યું, કારણ કે પેરાશૂટ એટલે છત્રી ખુલી જાય એટલે એમાં હવા ભરાય એટલે સ્પીડ ઘટી જાય. 360 કિલોમીટરની સ્પીડે ઉતરાણ કરવું એ સફળતા છે, કારણ કે સામાન્ય રીતે પેસેન્જર વિમાન અને કાર્ગો વિમાન 260 થી 280 કિલોમીટરની ઝડપે ઉતરાણ કરતા હોય છે. એનાથી અનેક ગણું વધારે ઝડપી હતું. તો પુષ્પક વિમાને આ ઉતરાણ કર્યું. એનો અર્થ એ થાય કે ભવિષ્યમાં જ્યારે ભારતને અવકાશ યાત્રા યોજવાની હશે, અવકાશ મથક બનાવવાનું હશે કે અવકાશમાં બીજા પ્રોગ્રામો કરવાના હશે, ત્યારે આ પુષ્પક છે એના ઉપર વધુ વિશ્વાસ મૂકી શકાશે. બીજી મહત્વની વાત એ છે જે ઇસરોએ સ્પષ્ટ કરી કે આના માટેની મોટાભાગની ટેકનોલોજી ભારતે પોતાની રીતે વિકસાવી છે. ઇસરો ભારતના અવકાશ પ્રોગ્રામ વિશે જે લોકો જાણતા હોય, રસ ધરાવતા હોય, એમને કદાચ માહિતી હશે કે 1970-80ના દાયકામાં અવકાશ વિજ્ઞાનમાં જે દેશો આગળ હતા, અમેરિકા, રશિયા અને યુરોપના દેશો, એમાંથી મોટા ભાગનાએ ભારતને ટેકનોલોજીઓ, સાધન સામગ્રી આપવાની ના પાડી દીધી. ખાસ તો ભારત ક્રાયોજેનિક રોકેટ એન્જિન બનાવે નહીં એવી અમેરિકાની બહુ ઈચ્છા હતી. એક લાંબો વિવાદ છે, જે રોકેટરી નામની નામ્બી નારાયણ પરની ફિલ્મ આવી એમાં પણ ઘણા લોકોએ જોયો હશે. તો વિકસિત દેશો એવું બિલકુલ ન ઈચ્છે કે ભારત જેવો દેશ આ પ્રકારની ટેકનોલોજી પોતાની રીતે વિકસાવે. અને ભારતના વિજ્ઞાનીઓ ત્યારથી નક્કી કર્યું છે કે જે ટેકનોલોજી જોઈએ આપણે બનાવી લેશું, તમે ના પાડો તો અમે અમારી રીતે બનાવી લઈશું. એટલા માટે સ્પેસ લોન્ચિંગ વ્હીકલ પણ ભારતે પોતાની રીતે બનાવી લીધું છે. આગામી દિવસોમાં ભારત પોતાનો સૌમાનવ અવકાશયાન પ્રોજેક્ટ ગગનયાન લોન્ચ કરવાનું છે. એ વખતે આ બધી ટેકનોલોજીની સફળતા બહુ કામ લાગશે, કારણ કે
એક ટેકનોલોજી સફળ થાય એટલે અવકાશ વિજ્ઞાન અટકી નથી જતું, પછી બીજું, પછી ત્રીજું, અને ખાસ તો વિજ્ઞાનીઓને પ્રોત્સાહન મળે કે ભાઈ આપણે સફળ થયા છીએ. અને સતત ત્રીજી વાર એટલે કે લેક્સ 01, લેક્સ 02, લેક્સ 03, લેન્ડિંગ એક્સપેરિમેન્ટ 03, ત્રણેયમાં સારી એવી સફળતા મળી છે. આ સફળતામાં ઈસરો તો મેઇન સંસ્થા છે. અહીંયા અમદાવાદમાં આવેલી ઈસરોની સ્પેસ એપ્લિકેશન સેન્ટર, થુંબામાં આવેલું વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, વાયુસેના, કારણ કે હેલિકોપ્ટર વાયુસેનાનું વપરાય છે, તો એરફોર્સ, એરોનોટિકલ લેબોરેટરી અને બીજી કેટલી બધી એવી સંસ્થાઓ છે જેના નામ આપણે સામાન્ય રીતે જાણતા જ નથી હોતા. એ બધા ભેગા મળી અને આખો પ્રોજેક્ટ સફળ કર્યો છે. અવકાશ વિજ્ઞાનમાં ભારતનું ભવિષ્ય ઉજળું છે એનું આ લેટેસ્ટ ઉદાહરણ છે.